નમસ્કાર મિત્રો, રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ ખેતી બાબતની અંદર જ્યારે ઉનાળુ વાવેતર થવા જઈ રહ્યું છે ત્યારે ઉનાળુ વાવેતરની અંદર અડદના ટોપિક ઉપર આજે આપણે ચર્ચા કરશું। અડદની વેરાયટી જો વાત કરું તો ગુજરાત 2 સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન, ગુજરાત 3 સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન, ગુજરાત 4 સર્ટિફાઈડ અને ફાઉન્ડેશન। આ વેરાયટી ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા આવે છે। એવી જ રીતે નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડની આવે છે। હવે આની અંદર ખેડૂતોને સહાય દરે 1 કિલો દીઠ 50 રૂપિયા અને કઈ રીતે મળવા પાત્ર છે એનો વિડીયો આપણે અંત સુધી નિહાળતા રહીશું। મિત્રો, વર્ષ 2025-26 એમાં ઉનાળુ ઋતુ અને એમાં અડદના પાકની અંદર આપણે યોજના અને સહાય અને કઈ સ્કીમ હેઠળ આપણને લાભ મળવા પાત્ર છે એની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપણે રજૂ થવા જઈ રહી છે। ત્યારે ગુજરાત 2, ગુજરાત 3 અને ગુજરાત 4 આ 3 વેરાયટી અડદની જે ગુજરાત રાજ્ય બીજ નિગમ અને છેલ્લા 10 વર્ષની અંદર સંશોધિત થયેલી વેરાયટી જે છે એની આજે આપણે આગળ ચર્ચા કરશું। જેના સ્ટેજની વાત કરું તો 2 પ્રકારના સ્ટેજમાં ઉપલબ્ધ હોય છે, એક ફાઉન્ડેશન, એક સર્ટિફાઈડ। એના પેકિંગની વાત કરું તો 2 કિલોનો પેકિંગ આવે છે અને ખેડૂત માટેનો વેચાણ ભાવ ઓલ ગુજરાતની અંદર 2 કિલોના પેકિંગના એમાં ગુજરાત 2 હોય, 3 હોય કે 4 હોય એનો વેચાણ ભાવ ફાઉન્ડેશનનો 300 રૂપિયા છે। એવી જ રીતે સર્ટિફાઈડનો એનો 280 રૂપિયા છે। મિત્રો, અડદની 2 કિલોના પેકિંગની અંદર આપણને સબસિડી 100 રૂપિયા જેવી મળવા પાત્ર થાય છે, એટલે કે 1 કિલો એ 50 રૂપિયા, તો 2 કિલો એ 100 રૂપિયા, તો એ 300 રૂપિયાના મટીરિયલની અંદર આપણે ખેડૂતને ભરવાના 200 રૂપિયા છે। હવે યોજનાની વાત કરું તો ગુજરાત સરકારે યોજના RKVYSRR કરીને આવે છે। સ્કીમની જો વાત કરું તો સ્કીમ RKVYGSSC અડદ એ વેરાયટી આવે છે અને સહાયની ધોરણની જો સેજ ડીપમાં આપણે જઈએ તો બિયારણની કિંમતના 50% અથવા તો કિલો એ 50 રૂપિયાની મર્યાદામાં 10 વર્ષની અંદરની વેરાયટી હોય એમાં જ લાભ મળવા પાત્ર છે। એમાં દાખલા તરીકે 10 વર્ષથી જૂની થઈ ગઈ હોય તો એ વેરાયટીમાં મળવા પાત્ર નથી। વધુમાં વધુ 2 હેક્ટર સુધી લાભ મળવા પાત્ર છે અને વધુમાં વધુ બિયારણનો જથ્થો 20 કિલા સુધી મળવા પાત્ર છે। તો મિત્રો, તેવી જ રીતે આપણે જે વાત કરી એ ફાઉન્ડેશનની વાત કરી, હવે વાત કરું છું એ સર્ટિફાઈડની વાત કરું છું, એમાં ગુજરાત 2, 3 ને 4 એ જ રીતે, પણ એની અંદર 20 રૂપિયા ઓછા છે, એટલે કે 280 રૂપિયા 2 કિલોના ભાવ છે। તો 280 માંથી 100 રૂપિયા બાદ થાય તો 180 રૂપિયા 2 કિલોના બેગના ભરવા પડે છે। મારી ગુજરાતના ખેડૂતોને અપીલ છે, તમે પ્રાઇવેટ કોઈ કંપનીના બિયારણ જો લેતા હોય એની કરતાં ઘણું બધું સસ્તું અને સહાય દરે મળે છે। જે બિયારણની ક્વોલિટી તમે અધર કંપનીના બિયારણ લ્યો છો એની કરતાં ઘણી બધી સારી હોય છે, જેથી આપણને ઓછી કિંમતની અંદર અને ખેતી અને ખેતીની બાબત જ્યારે હોય ત્યારે ઓછા પૈસે વધુ ઉત્પાદન મેળવવા માટેના નુસ્ખા અને જ્યારે વધુ ઉત્પાદન લઈ શકાય એના માટે સારી ક્વોલિટીના અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના જે વેરાયટી આવે છે એની આ આપણે ચર્ચા કરી રહ્યા છીએ। તો સર્ટિફાઈડમાં પણ એ જ રીતે જે આપણે વાત કરી ફાઉન્ડેશનની બધી એ જ રીતે છે। એની યોજનાનું નામ RKVYSRR છે અને સ્કીમનું નામ RKVYGSSC અડદ કરીને આવે છે અને સહાયનું ધોરણ આપણે જે આગળ વાત કરી એ પ્રમાણે છે। તો મિત્રો, આ આપણે થઈ સહાય લેવા માટેની બાબત આપણે આગળના વિડીયો પણ મૂકેલા છે અને ગુજરાતની અંદર ઘણા ખેડૂતો એનો નિહાળેલ પણ છે। તો અડદનું વાવેતરનું સંપૂર્ણ માર્ગદર્શન આ સાથે થોડુંક ટોપિક આની અંદર આપણે મળી લઈશું। વાવેતરનો સમય ખાસ અગત્યનો, વાવેતરનો સમય 20 ફેબ્રુઆરીથી 15 માર્ચ એ બેસ્ટ સમય છે, એ ખાસ નોટ કરી લેવું કે 20 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી આપણે અડદનું વાવેતરનું કરવું હોય તો એ સમય બહુ સારો છે। જો આનાથી મોડું કરવી તો ઉત્પાદનમાં પણ ઘટ પડે છે। જમીનની વાત કરવી તો આપણે ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે। જમીન મધ્યમ અથવા તો હળવી અને સારી નિકાસવાળી જમીન હોય તો અડદના પાક માટે ધી બેસ્ટ રહે છે। સાથે સાથે પીએસ આંક બહુ જ અગત્યનો છે અને આપણે છેલ્લા 2 વર્ષથી પીએસ આપણી જમીનનો ન બગડે એના માટે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ। જ્યારે આપણે ખાતર વ્યવસ્થાપનનું મેનેજમેન્ટની અંદર પણ માર્ગદર્શન આપ્યું હતું, એની ઘણા બધા વિડીયોની અંદર આપણે માર્ગદર્શન આપેલું છે। તો પીએસ આંક 6 થી 7.5નો યોગ્ય અને સારામાં સારો પીએસ આંક કહેવાય છે। સુધારેલી જાતની જો વાત કરું તો આની સિવાય ગુજરાત 2, 3 અને 4 સિવાય તો એની અંદર TAU1 કરીને એક વેરાયટી આવે છે। ગુજરાત 1 અને 2 આપણે જે વાત કરી તો સેજ સાથે T9 કરીને વેરાયટી પણ સરસ આવે છે। તો મિત્રો,
PU 31 કરીને વેરાયટી આવે છે, એ પણ સારી છે. હવે આની સાથે આપણે બીજ દર અને અંતરની જો વાત કરવી તો બીજ દર 15 થી 20 કિલો પ્રતિ હેક્ટરનું માપ રાખવાનું હોય છે. ઓળ એટલે કે લાઈન વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટરનું હોય છે. છોડ વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર હોય છે અને વાવેતરની ઊંડાઈ 3 થી 4 સેન્ટીમીટર સુધીની યોગ્ય રહેશે. બીજ ઉપસાર બહુ જ અગત્યનું છે. જ્યારે બીજ ઉપસાર આપણે ગુજરાતની અંદર ઘણા ખેડૂતો એને કરી રહ્યા છે, ત્યારે રાઇઝોબિયમ આપણે ઘણા બધા વિડીયોની અંદર પણ આપણે કીધેલું છે કે રાઇઝોબિયમ કલ્ચર 5 થી 7 ગ્રામ પર કિલોએ, એટલે કે અડદના 1 કિલોમાં ફક્ત 7 ગ્રામ એને તમે બીજને પટ મારી શકો છો. સાથે સાથે વધારે પડતું ફંગીસાઇડના મુશ્કેલી રહેતી હોય તો એની અંદર તમે વિટાવેક્સ છે અથવા તો કાર્બેન્ડિઝમ મેન્કોઝેબ છે, એનું પ્રતિ ગ્રામ 2 ગ્રામ લેખે તમે એનો પટ મારી શકો છો. ખાતર વ્યવસ્થાપનની જો વાત કરું તો આમ તો પ્રાકૃતિક ખેતી, કુદરતી ખેતી અને જમીન બચાવવા માટે અત્યારે બહુ જ મોટા પાયે ચહલ પહલ થઈ રહી છે, ત્યારે સડી ગયેલું કોહવાયેલું ખાતર યોગ્ય છે. એ ન ઉપલબ્ધ હોય તો NPK તમે રાસાયણિક ખાતરના ગ્રેડમાં જવા માંગતા હોય તો 20-20-0-13 અથવા તો સિંગલ સુપરનો ઉપયોગ કરી શકો છો. એની સાથે ઝિંક દાણાદાર જે આવે છે પ્રીવી કંપનીનું, એને તમે પાલું કરી શકો છો. તો મિત્રો, સિંચાઈ પદ્ધતિ વાવેતર પછી પ્રથમ પાણી એટલે કે વાવેતર પછી તરત, અને બીજું પિયત એનું 15 થી 20 દિવસે આવે છે. ત્રીજું ફૂલ અવસ્થાએ ખાસ, અને ફૂલ અવસ્થા જ્યારે હોય ત્યારે આપણે આગળ વિડીયો પણ રિલીઝ કરશું. સિંગ ભરાવાના સમયે ખાસ અગત્યનો હોય છે, ત્યારે કઈ રીતનું માવજત કરવી એનું પણ આપણે માર્ગદર્શન આપશું. નિંદણ નિયંત્રણ એ પણ બહુ જ અગત્યનું છે, તો એના માટે પણ આપણે આગળ માર્ગદર્શન આપશું. જો જીવાત અને રોગ નિયંત્રણ એના માટે પણ આપણે સંકલિત નિયંત્રણ થાય, પેસ્ટિસાઇડથી નિયંત્રણ થાય, એના માટે પણ આપણે માર્ગદર્શન આપશું. તો મારી ગુજરાતના સૌ ખેડૂતોને અપીલ છે કે જ્યારે આપણે અડદનું વાવેતર કરવું હોય તો આ જે વેરાયટી મેં તમને કીધી છે એ સહાય દરે તમને તમારા બાજુના જિલ્લામાંથી, તમારા તાલુકામાંથી અવેલેબલ થઈ જશે. સાથે સાથે નેશનલ સીડ્સ કોર્પોરેશન લિમિટેડના પણ બિયારણો આવી રહ્યા હોય ત્યારે એમાંથી પણ આપણને લાભ મળી શકે છે. મિત્રો, તમે કયા જિલ્લામાંથી છો, તમારા આને વિશે વધારે માહિતી જોતી હોય અથવા તો કઈ જગ્યાએથી તમને આ બિયારણ ઉપલબ્ધ થશે તો એની સંપૂર્ણ વિગત હું તમને કમેન્ટ દ્વારા પણ આપીશ. મારો મોબાઈલ નંબર છે 74 970 900, એની અંદર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ જે યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે એના કમેન્ટની અંદર પણ ક્વેશ્ચન અથવા તો તમે નજીકના કોણ ડીલર છે એનું તમે તપાસ કરી શકો છો. મારી સૌ ગુજરાતના ખેડૂતોને અપીલ છે કે જ્યારે આવા વિડીયો આપણા ખૂબ જ ઉપયોગી આવતા હોય ત્યારે જો તમને યોગ્ય લાગતું હોય કે આ વિડીયોથી બીજા ખેડૂતોને ફાયદો થાય તો બેલ આઇકન, કમેન્ટ અને આ વિડીયોને વધુ ને વધુ શેર થાય તેવું કરજો. ધન્યવાદ. સાથે રાજેશ વોરા. આભાર.